દર સાલની પરંપરા મુજબ ભગવાન શ્રી દ્વારકાધીશને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જ્યેષ્ઠ નક્ષત્રની અંદર પૂજારી શ્રી દ્વારા જ્યેષ્ઠ અભિષેક સ્નાન કરાવવામાં આવે છે. વર્ષ પર્યંત 2 જ દિવસ જે છે ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. અને આ માટે આજે આગલે દિવસે પૂજારી શ્રી દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે દ્વારકાના આવેલ અતિ પૌરાણિક એવા ભદ્રકાલી માતાજીની મંદિરમાં આવેલા અઘોર કુંડમાંથી આ જલને ભરવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી અને આ જલને ચાંદીના વાસણમાં ભરવામાં આવે છે. ત્યારબાદ આ જલને આખી રાત મંદિરની અંદર કેટલીક ઔષધિઓ જેમ કે ચંદન, કસ્તુરી, કપૂર અને અત્તર ભેળવીને આ જલને પોષણયુક્ત બનાવવામાં આવે છે. અને આ પોષણયુક્ત જલથી જ્યેષ્ઠ અભિષેકનું સ્નાન કરાવવામાં આવે છે. કહેવાય છે કે રાક્ષસોના અત્યાચારો સામે શ્રી કૃષ્ણને બલ અને પોષણ મળે એ હેતુથી એક વખત નંદબાબા અને યશોદા મૈયાએ આવું અભિષેક કરાવ્યો હતો, જે આજે પણ દ્વારકાધીશ મંદિરની અંદર જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જ્યેષ્ઠ અભિષેકનું સ્નાનની પરંપરા હજુ આજે પણ ચાલુ છે. આ ઉપરાંત ગરમીના દિવસો હોય તો ભગવાનને ઠંડક મળે એ હેતુથી સાંજના સમયે ભગવાનના મંદિરની અંદર હોજ ભરવામાં આવે છે પાણીનો, અને આ પાણીની અંદર નાવમાં દ્વારકાધીશની ચલિત સ્વરૂપ મૂર્તિ એટલે કે ગોપાલજીને પધરાવવામાં આવે છે અને જલયાત્રાના કે નૌકા વિહારના દર્શન કરાવવામાં આવે છે. દ્વારકાથી આવી જ ઉત્સવોની જાણકારી માટે લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પાઢિયા, સૌને જય દ્વારકાધીશ.